નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે જે યોગી લોકો ખોરાક વગર કેવી રીતે જીવે છે। તો આપણે માનીએ કે ખોરાક એ જીવન છે, તો પણ એ આપણી બેહોશી છે। ખોરાક એ જીવન નથી, જીવન કંઈક જુદા પ્રકારનું છે। ખોરાકથી જીવન ચાલતું નથી। એટલે જ આપણે કહીએ છીએ કે જે ઉપવાસ છે, ઉપવાસનું કારણ શું અને ઉપવાસનો અર્થ શું થાય। ઉપ એટલે નજીક અને વાસ એટલે વાસ કરવો। તો ઉપવાસ એટલે કોના નજીક વાસ કરવાનો? આપણે પરમાત્માના નજીક। તો એક વસ્તુ છે કે ઉપવાસ તમે જુઓ કે અનાજ એ 5 તત્વોમાંથી થાય છે કે અનાજ માટે ધરતીની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, અગ્નિની જરૂર પડે છે, વાયુની જરૂર પડે છે અને આકાશની જરૂર પડે છે। તો એ 5 તત્વની ઉર્જાથી જ અનાજ પાકે છે। તો 5 તત્વની ઉર્જા જે અનાજ પાકે છે, તો એ અનાજ એક ઘન પદાર્થ થઈ જાય છે। તો હવે જ્યાં ઘન પદાર્થ હોય ત્યાં તમે જુઓ આપણે ઉપવાસ શા માટે કરવું જોઈએ એની એક આપણે પહેલાં ચર્ચા કરી કે આપણે શરીર આપણે ભરપૂર જમી લીધું છે। હવે જમી લીધા પછી જે આપણો શ્વાસ છે, એ શ્વાસ જમી લીધા પછી એ જે ઘન પદાર્થ એટલે કે અનાજ આપણા પેટની અંદર પડ્યું છે। તો હવે આપણા પેટની અંદર અનાજ પડ્યું છે, તો પહેલી તો વસ્તુ કે આપણી જે ઉર્જા છે, આપણા અંદર ઉર્જા પડી છે, એ ઉર્જાને આ ખોરાકને પચાવવા માટે આપણી ઉર્જા વેડફાઈ જાય છે અને આપણી ઉર્જા ક્ષીણ થઈ જાય છે। અને તમે જુઓ એટલે જ કહીએ છીએ કે ખોરાક ખાધા પછી આપણને આળસ ચડે છે, આપણને ઘેન ચડે છે। એનું કારણ જે કે આપણી ઉર્જા વપરાઈ જાય છે એના અંદર। અને બીજા નંબરે ઘન પદાર્થ જ્યારે આપણા પેટની અંદર પડ્યો હોય ત્યારે જે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ, તે ઊંડા શ્વાસ આપણે લઈ શકતા નથી। તો આપણને વધારે ખોરાક ખાવાથી 2 પ્રકારની તકલીફ થઈ જાય છે। એક તો આપણી અંદર જે ઉર્જા પડી છે અને એ ઉર્જા ખોરાકને પાચન કરવા માટે જ એ 80% ઉર્જા વપરાઈ જાય છે, એટલે આપણે અશક્ત થઈ જઈએ છીએ, આપણે કમજોર બની જઈએ છીએ અને આપણી જે ચહેરાની લાલી છે એ પણ તમે જુઓ, લાલી પણ આપણી ચહેરાની રહેતી નથી કે આપણે ઉર્જા આપણે ખોરાક પચાવવામાં જ વાપરી નાખીએ છીએ। તો ઉપવાસનો અર્થ એ થાય છે કે ઉપવાસ સંતોએ એટલા માટે કીધો કે ઘણા કે ઉપવાસ કરતો પરમાત્માના સાનિધ્યમાં રહેવાય, એ વાત 100% ખોટી છે। ઉપવાસનું મેઇન કારણ શું છે કે તમે ઉપવાસ કરો એટલે પહેલી વસ્તુ શું કે પહેલા દિવસમાં તમે સવારે ઉઠો ત્યારે નાસ્તો કરો, બપોરે જમો અને રાત્રે જમો, તો તમારી પાચન જે શક્તિ છે, પાચન તંત્ર છે, એને બિલકુલ આરામ મળતો નથી અને તમારી ઉર્જા 24 કલાક જે કિંમતી આપણી ઉર્જા છે, એ કિંમતી ઉર્જા 24 કલાક આ પાચન તંત્રમાં જ આપણી ઉર્જા વેડફાઈ જાય છે અને એ ઉર્જા વેડફાઈ જાય છે કે આપણું શરીર અશક્ત થઈ જશે। આજે તમે જુઓ 32 ભાતના પકવાન ખાવાનું આપણને મળી રહેશે, એમ છતાં આ રોગ કેમ? તમે કોઈક દિવસ વિચાર કરો તો તમને ખબર પડે કે આટલું બધું અનાજ ખાવાનું આપણને મળે છે, VIP ભોજન ખાવાનું મળે છે, એમ છતાં આજે આ 56 ભોગના અનાજ આપણે ખાઈએ છીએ, એમ છતાં આજે રોગ કેમ આટલો બધો ફાટી નીકળ્યો છે? માણસ કેમ આનંદમાં નથી? માણસ કેમ બેચેન છે? માણસની અંદર વિકારો કેમ પ્રગટ થયા છે? માણસ નિશાસા કેમ નાખે છે અને માણસ અવિવેકી કેમ બની ગયો છે? આનું મુખ્ય કારણ એક જ છે કે આપણો ખોરાક। તો તમને એમ લાગે છે ખોરાક ના લઈએ તો મરી જવાય, ખોરાકથી મરી જવાતું નથી, પ્રાણથી મરી જવાશે। તમે જુઓ જ્યારે બાળક જન્મે છે ત્યારે પહેલો પ્રાણ લેશે અને જ્યારે એ જ બાળકનું જ્યારે વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થાય છે ત્યારે પ્રાણ છોડે છે। તો પ્રાણ એ જીવન છે, ખોરાક જીવન નથી। અને તમે જુઓ આપણા જગતમાં આપણે જોઈએ કે આજે
હિમાલયની ગુફાઓમાં જે સાધુ સંતો આજ પણ છે કે જેને એક નહીં પણ 200, 250 કે 300 વર્ષ એમને ત્યાં સુધી આજે એમને એક કોળીઓ અનાજ પણ લીધું નથી. અને આજના સંસારી કરતાં એ માણસો આપણને સશક્ત લાગે છે. એનું કારણ શું? અને એની વાત છોડો, આજે આપણે આપણા ગુજરાતમાં જોઈએ તો ઘણા એવા માણસો પડ્યા છે કે જે કચ્છના મહારાણી હતા, એમને 175 વર્ષથી એમને અનાજ જ લીધું નથી. બીજા એક આહિરની કન્યા છે, આહિરાણી છે, એમને 44 વર્ષથી અનાજ લીધું નથી. આપણે અંબાજીમાં પણ એક સાધુ હતા, એમને પણ જન્મથી કહેવાતું કે એમને અનાજ લીધું નથી. એ નથણીવાળા સાધુ, એ નથણી પહેરતા હતા, તો એમને પણ અનાજ લીધું નથી. તો પછી અનાજથી દેહ ટકી રહે. દેહને પ્રાણની જરૂર છે, દેહને ઉર્જાની જરૂર છે. અને આજે 56 ભોગ બને છે, એમ છતાં આપણે કદરૂપ છીએ. અને આપણે પોતે તમે જુઓ, આજે માણસ ચાલી રહ્યો છે, કેવી રીતે ચાલી રહ્યો છે. તમે જુઓ, કોઈ પણ માણસના ચહેરા પર બિલકુલ આનંદ જોવા નહીં મળે, નિરાશા જોવા મળશે. અને આનંદ હશે તો પણ ક્ષણિક આનંદ હશે, એના ઉપર અખંડ આનંદ જોવા નહીં મળે. તો પછી કહેવાય છે કોઈ પણ પ્રકારનું અનાજ નથી, એમ છતાં એમનું જીવન તો તમે જુઓ. એમનું જે લોકો અનાજ લેતા નથી, એમનું જીવન સ્ફૂર્તિમાં હોય છે. અને એમના ચહેરા પર તેજ હોય છે, એમના ચહેરા પર લાલી હોય છે. અને તે લોકો સંપૂર્ણ નિરોગી પણ હોય છે. તો આનું કારણ શું? એટલે જ આપણે ઘણા લોકો તમે જુઓ, આજે જે ચિકિત્સાલયમાં આજે જે આયુર્વેદિક ચિકિત્સામાં એમાં પણ ચિકિત્સાવાળા જે આપણને બૂમ મારીને કહે છે. અને પણ આપણે તો એક જ તરીકે આપણે બપોરે જમવા બેસીએ, સવારે નાસ્તો કરીએ તો પણ ધરાઈને નાસ્તો કરી લઈએ, બપોરે જમવા બેસીએ તો પણ ધરાઈને જમી લઈએ, સાંજે જમવા બેસીએ તો પણ ધરાઈને જમી લઈએ. અને એમાંય વળી જો કોઈ લગ્ન પ્રસંગનો હોય, સમારંભ હોય, કે બીજો સમારંભ હોય, કે ભોજન સમારંભ હોય, તો પછી વાત જ જુદી. ઘેર જે ખાઈએ એના કરતાં 2-5 ટુકડા વધારે જ ખાઈ જઈએ. પણ કહેવા આપણે સમજતા નથી કે આપણા અંદર ઘન પદાર્થ જઈ રહ્યો છે. તમે જુઓ, એક ફુગ્ગાની અંદર તમે માટી ભરી દો, પૂરેપૂરી માટી એ ફુગ્ગાની અંદર ભરી દો અને એને ઉપરથી ગાંઠ વાળી દો. પછી એ ફુગ્ગાને તમે દબાવશો તો એ ફુગ્ગો દબાશે નહીં. અને બીજા નંબરનો ફુગ્ગો છે, એ બીજા નંબરના ફુગ્ગાને તમે પાણી ભરી દો અને એ પાણીવાળો ફુગ્ગો તમે દબાવો તો દબાશે ખરો. જે ઘન પદાર્થ હતી કે જે માટીથી આપણે ફુગ્ગો ભરેલો છે એ નહીં દબાય, પણ એના કે જે પાણીવાળો ફુગ્ગો છે એ દબાશે, પણ થોડો ઘણો દબાશે, પૂરેપૂરો નહીં દબાઈ શકાય. અને ત્રીજો ફુગ્ગો આપણે એવો રાખીએ કે જેની અંદર આપણે હવા ભરી છે. અને એ હવા ભરેલા ફુગ્ગાને તમારે જેમ દબાવો એમ તમે દબાઈ શકો છો. એને તમારે જેમ એને રાઉન્ડ આપો એમ તમે રાઉન્ડ આપી શકો છો. તો અનાજમાં, પાણીમાં અને હવામાં, એટલે કે પ્રાણમાં આટલો તફાવત છે. અને તમે જુઓ, જ્યાં અનાજ હોય ત્યાં આપણી ઉર્જા ફેલ જ જાય છે. અને હવે તમે વિચાર કરો કે આપણે ખોરાક જન્મ્યા પછી જ આપણે ખોરાક લેવાનું શરૂ કર્યું. જ્યારે આપણે માના ગર્ભમાં હતા ત્યારે આપણે ક્યાં ખોરાક લેતા હતા? ત્યારે આપણને દૂધ પણ મળતું નહોતું, ત્યારે આપણને ભાત પણ મળતા નહોતા, ત્યારે આપણને રોટલી પણ મળતી નથી, કે દાળ પણ મળતી નથી, કે કંઈ જ આપણને મળતું, ફ્રૂટ પણ આપણને મળતું નહોતું. તો એ ટાઈમે આપણો અંદરનો વિકાસ કેવી રીતે થયો? એ અંદરનો વિકાસ જે આપણો થયો એ આપણી ઉર્જાથી જ થયો, આપણા શ્વાસથી થયો છે, આપણી પ્રાણ ઉર્જાથી જ થયો છે. તો ગર્ભમાં બાળકને એ ખોરાક જે મળી રહેશે એ અંદરથી ઉર્જાનું જ પોષણ મળી રહેશે. અને ખોરાક ખાવાથી શરીરની ભોજનની જે મેં આગળ વાત કરી, તમારી જે ખોરાકને પચાવવા માટે તમારી આપણી જે ઉર્જા છે એ ઉર્જાનો નાશ થાય છે. અને હવે તમે વિચાર તો કરો, તમને એમ લાગશે કે તમે 5 કિલો અનાજ ખાઈ ગયા અને આમાં આપણને નુકસાન કેટલું છે.
આપણે નુકસાન કે એની ગણતરી કરતા નહીં. બહારના ધંધામાં આપણે ગણતરી કરીએ છીએ કે આ તો દુકાન કરી તો નુકસાન ગયું, પણ આ મોટી દુકાનમાં આપણું નુકસાન મોટું નુકસાન થઈ રહ્યું એની તો આપણે ગણતરી કરતા જ નથી. કે તમે 5 કિલો અનાજ તમે ખાઓ તો તમને ઉર્જા કેટલી મળે છે? 3 પોઈન્ટ. તો હવે એ 5 કિલો અનાજને પચાવવા તમારી ઉર્જા કેટલી વપરાય છે? 80 પોઈન્ટ. તો તમને નુકસાન કેટલું જાય છે? તો અહીંયા આપણે હિસાબ લગાવવાનો છે. ત્યારે પછી કહેવાય છે કે ઉર્જા એક જ 3 પોઈન્ટ જ આપણને મળશે. અને તમે આપણે જોઈએ કે ઝાડની અને વનસ્પતિને એ પણ 5 તત્વની ઉર્જા જ લઈ રહ્યા છે. અને એ જ વનસ્પતિને જે ફળ આવે છે, જે ફૂલ આવે છે, એ પણ 5 તત્વની ઉર્જાથી જ એમાં ફૂલ આવે છે. અને આજે આપણે જો એકદમ ભૂલા પડ્યા હોઈએ અને આપણને જગતના જે સાધુ સંતો કે જે ધંધાદારી લોકોએ આપણને જે ભૂલા પડ્યા હોય તો પહેલાં તો એમને આપણું કેન્દ્ર હટાવી દીધું છે. તમે જુઓ, જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળક જેમ ભગવાન વિષ્ણુ એક ક્ષીર સાગરમાં જ્યારે કમળની દાંડી બતાવે છે, ઉપર કમળ બતાવે છે, જેને નાભી કમળ કહેવાય છે, અને એના પરથી જે બ્રહ્માજીનો જન્મ થાય છે, એમ આપણે માના ગર્ભમાં માની નાભીથી જોડાયેલા હોઈએ છીએ. અને માની નાભી એ જ ધરતી છે અને એ જ નાભીનો બીજો છેડો આપણી નાભીથી જોડાયેલો હોય છે. અને જ્યારે બાળકનો જન્મ થાય છે એને પાઇપ કહેવાય છે, એને નાયડો કહેવાય છે. અને એ પાઇપ જ્યારે જન્મ થયા પછી એને કાપી નાખવી પડે છે, કેમ કે પછી ત્યાંથી આ બહારની ઉર્જા એ આપણે શ્વાસ દ્વારા લેવાનું ચાલુ કરીએ છીએ. અને શ્વાસ એ કંઈ હવા નથી. આપણે શ્વાસને હવા માનીએ છીએ, એ જ આપણી ભૂલ છે. એટલે શ્વાસ એક ઘોડો છે અને ઘોડા પર જેમ અશ્વાસ સવાર થઈને ઘોડાને દોડાવે છે, એમ એ જ શ્વાસ ઉપર એક પ્રાણ શક્તિ છે. અને એ જ શ્વાસોશ્વાસ દ્વારા પ્રાણશક્તિ આપણા અંદર આવી રહી છે. તો પહેલાં કહેવાય છે કે આપણે આપણી નાભીનું કેન્દ્ર છે અને એ નાભીના કેન્દ્રમાં એટલી તાકાત છે કે તમારું નાભીનું કેન્દ્ર તો તમે સક્રિય કરી દો તો એ જ નાભીનું કેન્દ્ર આપણને બ્રહ્માંડ સાથે કહેવાય છે કે જોડી શકે છે. પરંતુ આપણે નાભીના કેન્દ્રથી આપણે જુદા જ પડી ગયા છે. અને એટલે જ આ ખોરાક જે આપણને નડતરરૂપ ક્યાં થાય છે? નાભીના કેન્દ્રને સક્રિય કરવા માટે, નાભીના કેન્દ્રને ઉર્જા આપવા માટે આપણે ઊંડા શ્વાસની જરૂર પડે છે. અને એ આપણા જે ઊંડા શ્વાસ છે એ નાભીએ પહોંચે છે ત્યારે જ આપણું નાભી કેન્દ્ર સક્રિય થાય છે. પરંતુ હવે આપણે વિચાર કરીએ કે આપણે ખોરાક એટલો બધો ખાઈ લઈએ છીએ, તો હવે આપણા શ્વાસ, ખોરાક એટલે કે ઘન પદાર્થ, અને ઘન પદાર્થ અમારો શ્વાસ નીકળી શકતો નથી. પાણીના અંદર ભવિષ્યમાં શ્વાસ તમે એને નીકાળી શકો કે પાણીના અંદર તમે એર આવી જાય, પણ ઘન પદાર્થમાં એર ના આવે. તમારે વાંસળી હોય તો વાગે કે વાંસળી પોલી છે, પણ તમે જો ધોકો વગાડો તો ધોકામાં ધોકો વાગે નહીં, કે ધોકો ઘન પદાર્થ છે. એમ આપણું શરીર આપણે ધોકા જેવું બનાવી દઈએ છીએ, આપણું શરીર આપણે પથ્થર જેવું બનાવી દઈએ છીએ, આપણે પથ્થરની વાંસળી જેવું આપણું શરીર બનાવી દઈએ છીએ. અને જેથી કરીને એમાં આપણે શ્વાસ પૂરી શકતા નથી. તો પછી આપણી ઉર્જાને ભરપૂર ભરેલી હોય ત્યારે જ દુઃખમાં પણ આપણે આનંદિત રહી શકીએ છીએ. આપણે જમ્યા પછી આપણી જે હાલત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એમ છે હવે આપણે દુઃખમાં પણ આનંદિત રહેવું છે. અને તમે જુઓ, આપણા મગજ ઉપર કોઈ પણ પ્રકારનું ટેન્શન આવી જાય તો આપણે આ બધો જ પ્રકારનો આપણો આનંદ ગુમ થઈ જાય છે. તમારે એક ને એક દીકરાના લગ્ન હોય, તમે ધામધૂમથી લગ્ન કરતા હોય, પણ આપણને કોઈ એવા ખરાબ સમાચાર મળી જાય તો પછી આપણો એ આનંદ ક્ષણિક વારમાં વિલીન થઈ જાય છે. આનું કારણ શું? આનું કારણ આપણી અંદર પડેલું અનાજ. અને એ અનાજ આપણી 80% જે ઉર્જા આપણને આનંદિત રાખી રહી છે, આપણી ચેતનાને શુદ્ધ કરી રહી છે, આપણી ચેતનાને ઉપર ચડાવી રહી છે, એ ઉર્જા આપણે ખોરાકમાં વાપરી દઈએ છીએ. અને એ ઉર્જાના ડાઉન થવાથી જ આપણા અંદર વિષય, વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર
અને કહેવાય છે કે તમે જેવું ખોરાક ખાઓ એવું તમારું મન થઈ જાય. અન્ન એવું મન અને અન્ન એવા ઓટકાર. તમે સકારાત્મક ઉર્જાવાળું સારું ખોરાક ને પૌષ્ટિક ખોરાક ને હલકો ખોરાક ખાઓ તો તમારી જે ઉર્જા એમાં ઓછી વપરાવાની છે. પણ તમે જો ભારે ખોરાક ખાઓ તો એને પાચન કરવામાં તમારી ઉર્જા વધારે વપરાવાની છે. અને એમાંય પછી જો તમે ચરબીવાળા ખોરાક ખાઓ, માંસાહારી ખાઓ, ઈંડા ખાઓ, મચ્છી ખાઓ તો એમાં એ પદાર્થો વધારે પડતા ઘન પદાર્થો છે. તો એમાં તમારી ઉર્જા વધારે વપરાવાની છે. અને એ ઉર્જા વધારે વપરાવાની આપણા અંદર વિષય વાસનાઓના વાદળો આપણા અંદર આવી જવાના છે અને આપણે આનંદિત રહી શકવાના નથી. તો આજે આપણે જોઈએ છીએ કે મનુષ્યની પરિસ્થિતિ એ થઈ ગઈ છે, જેમ આપણે જોઈએ કે ડાળી એક ફૂલ લાગેલું હશે ત્યાં સુધી એ ફૂલ ખુશ્બુદારું હશે, એ ફૂલ ખીલેલું હોય છે. પરંતુ જો ડાળીએથી એ ફૂલ તૂટી જાય અને ડાળીએથી એ ફૂલ ધરતી પર પડી જાય તો એ ફૂલને કરમાઈ જવું પડે છે. એમ આજે 5 તત્વની ડાળી જે આપણું શરીર છે એ 5 તત્વની ડાળીથી જ બનેલું છે. અને આમાં એક ચૈતન્ય રૂપી ડાળી છે, જે પરમાત્મા રૂપી ડાળી છે, જે સત્ય રૂપી ડાળી છે. અને આજે એ ડાળીને જે આપણે જેનું જીવન કહીએ છીએ એ જીવન સત્યરૂપી ડાળીએ ચોંટેલું જ છે. અને સત્યરૂપી ડાળી, પરમાત્મા રૂપી ડાળીનું પોષણ આ જીવનને મળી રહ્યું છે. પણ એમ છતાં આજે આપણે ખોરાકના કારણે કે બીજા બધા આપણે વિષય વાસનાઓના કારણે આપણું આ જે જીવનરૂપી જે ફૂલ છે એ ડાળુથી જુદું પડી ગયું છે. અને મનુષ્ય એ પ્રકૃતિ રૂપી ડાળીથી તૂટી રહ્યો છે. અને એ જ મનુષ્યરૂપી ફૂલ તમે જુઓ દિવસે દિવસે કરમાતું જાય છે અને ગંધાતું જાય છે. ગંધાતું જાય છે એટલે મતલબ એના અંદર વિષય વાસનાઓ જ ભરેલી, ગંદકી ભરેલી હોય છે. એના અંદર ક્યાંય ખુશ્બુ હોતી નથી ને એના અંદર એના અંતકર્ણ પૂરેપૂરી ગંદકી જ ભરેલી હશે. એની 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એના અંદર પણ પૂરેપૂરી ગંદકી જ ભરેલી હશે. અને એના કર્મોમાં પણ પૂરેપૂરી કહેવાય છે કે ગંદકી જ ભરેલી હશે. અને શરીરની દરેક કોશિકાને તમે જુઓ, કોઈ પણ પદાર્થ હોય, ચાહે શરીરની કોશિકા હોય, ચાહે બહારની કોશિકા હોય, એને ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા સિવાય કોઈ કોશિકા બચી શકતી નથી. આપણા શરીરની કોશિકાઓ દર 7 મહિને બદલે જાય છે. પણ એ કોશિકાઓને ખોરાકની જરૂર પડે છે, એ કોશિકાઓને ઉર્જાની જરૂર પડે છે. તો આપણું શરીર નબળું કેમ પડી જાય છે? કારણ કે આપણા અંદર જે કોશિકાઓ, આપણી કોશિકાઓ શું જલ્દી વૃદ્ધાવસ્થામાં આવી જાય છે, જલ્દી ઘરડી થઈ જાય છે, જલ્દી શક્તિહીન થઈ જાય છે. એનું કારણ છે કે આપણે એ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. તો જે ઉર્જા આપણી કોશિકાઓને મળવાની જરૂર હતી એ જ ઉર્જા આપણે પાચન તંત્રમાં આપણે વેડફી દઈએ છીએ. પરંતુ આપણે ગહેરા શ્વાસ લેતા નથી. અને આપણું પેટ પણ તમે જુઓ, જ્યારે વધારે ખાઈ જાઓ તો તમને પેટમાં અકળામણ આવે, પેટ ભરેલું લાગે. અને તમારું મન, તમે જો તમે વધારે ખાવાથી તમારું મન પણ થાકી જાય, તમારા વિચારો પણ થાકી જાય. અને તમે વધારે અનાજ ખાઓ તો તમે અનુભવ કરજો, તમે વધારે અનાજ ખાઓ તો તમારા વિચારોમાં સંસ્કાર ના હોય, તમારા વિચારોની અંદર કુસંસ્કાર આવી જાય. તો વધારે અનાજ ખાવાથી આજે આપણી ઉર્જા છે એ ઉત્પન્ન થતી નથી, પણ ઉર્જાની બરબાદી થઈ જાય છે. અને તમે જુઓ, યોગી લોકો સમય સાથે નથી જીવતા અને એ પ્રાણ સાથે જીવે છે. હવે આપણે ક્યાં જીવે છીએ? યોગીનામાં આપણામાં ફરક શું? આપણે ખોરાક સાથે જીવીએ છીએ અને યોગી લોકો પ્રાણ સાથે જીવે છે. તો એનો મતલબ એવું ના માનો કે ઘણા યોગી લોકો બિલકુલ ખાતા નથી, પાણી ઉપર જ જીવન ચલાવે છે. ઘણા યોગી ફ્રૂટ ઉપર જીવન ચલાવે છે. અને ઘણા યોગી એવા છે કે જે શ્વાસનું જ ભક્ષણ કરે છે, પ્રાણવાયુનું જ ભક્ષણ કરે છે. એ પાણી અને શ્વાસ બંને લે છે. અને ઘણા યોગી એવા છે કે પાણી પણ લેતા નથી, ફ્રૂટ પણ લેતા નથી ને ખોરાક પણ લેતા નથી, ખાલી શ્વાસનું જ ભક્ષણ કરીને એમનું જીવન જીવે છે. પણ કહેવાનો મતલબ આપણે એ દરજ્જે આપણે ન પહોંચી શકીએ. પરંતુ આપણને હવે એટલી તો ખબર પડે કે આપણે જ્યારે બહારનો ધંધો કરીએ છીએ ત્યારે આપણે એની ગણતરી કરીએ છીએ કે આપણા આ ધંધામાં આપણને આટલું નુકસાન થયું,
આટલો ફાયદો થયો, તો આપણી આ જે મહા ઉર્જા, જે ઉર્જા આપણને નાભી ચક્રથી સ્વર્ગ સુધી લઈ જવાની શક્તિ ધરાવે છે, જે ઉર્જા નાભી ચક્રથી સહસ્ત્રાર સુધી લઈ જવાની આપણી શક્તિ ધરાવે છે, અને જે ઉર્જા આપણી સુષુપ્ત અવસ્થામાં પડેલી જે કુંડલીની શક્તિ છે એને જાગૃત કરવાની એનામાં શક્તિ ધરાવે છે, અને એ જ ઉર્જાને આપણે વેડફી દઈએ છીએ. એટલે કે આપણો કિંમતી ખજાનો એક આપણે ખોરાક પચાવવાની બાબતમાં અને એ ઉર્જાને આપણે વેડફી દઈએ છીએ. અને તમે જુઓ, એ જેટલી આપણી ઉર્જા પાચન તંત્રમાં વપરાય છે, અને એના કારણે તમે જુઓ જે વધારે ખાવ ધરાવ માણસો, એમનું જીવન તમે જોજો, એમના ચહેરા તમે જોજો, એમની ચાલવાની ચાલ તમે જોજો, એમની બેસવાની પ્રક્રિયા તમે જોજો, એમાં તમને ક્યાંય આનંદ જ જોવા નહીં મળે. અને ઘણા લોકો તો પછી એ ઉર્જા જ્યારે વધારે વપરાય ત્યારે શું થાય કે આપણા શરીરની અંદર વાયુનું પ્રમાણ વધી જાય, અને વાયુનું પ્રમાણ વધવાથી ઘણા આપણે જોઈએ છે કે આપણી કમરમાં દુખાવા થતા હોય છે, એને માથું ચડતું હશે, એના ગરદનમાં દુખાવા થતા હશે, એના ઢીંચણમાં દુખાવા થતા હોય, એના પગમાં દુખાવા થતા હોય છે, એના પગે ખાલી ચડી જાય. કહેવાનો મતલબ આ ઘણા બધા કારણો છે, અને એ કારણોનો એક જ નિયમ છે કે આપણો લિમિટ કરતાં વધારે ખોરાક. પણ ખોરાકમાં આપણે એક નિયમ રાખવો જોઈએ કે એક માની લો કે બપોરે આપણે જમવા માટે બેઠા, તો આપણને ખબર છે કે આપણને મિનિમમ 5 રોટલી ખાવાની ભૂખ છે, તો 5 રોટલીના બદલે ફક્ત 2 રોટલી જ ખાઓ, અને 2 રોટલી કરીને તમે કમજોર નહીં બની જાઓ, તમે અશક્ત નહીં બની જાઓ. કારણ કે તમારી જે આપણી પ્રાણ ઊર્જાનો ખોરાક, જે આપણું જે શ્વાસ આપણે ઊંડો લઈએ છીએ, અને એ શ્વાસની અંદર જે આપણને મહા ઉર્જા મળે છે, એ શ્વાસની અંદર જે પ્રાણની અંદર આપણને મહા ઓક્સિજન મળે છે, અને જેટલો ઓક્સિજન તમારા શરીરની અંદર વધારે છે, અને એટલો આપણા શરીરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે, કે જે આપણા શરીરની અંદર જેને આપણે ધૂણી કહીએ છીએ, જેને કાર્બન કહીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ તમારા શરીરમાંથી બહાર નીકળતો જશે, અને શરીરમાં ઓક્સિજન ભરાતો જશે. અને જેટલો શરીરમાં ઓક્સિજન વધારશે એટલું તમારું શરીર તેજોમય, સ્ફૂર્તિવાળું, આનંદવાળું અને શક્તિશાળી રહેશે, અને સ્વસ્થ પણ રહેશે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? આપણે નતા કે ભૂખે મરવાની, કોઈ પણ સંતોએ ભૂખે મરવાનું કહ્યું જ નથી. ખોરાક તો લેવાનો જ છે, પણ ખોરાક એ રીતે લેવાનો છે કે આપણી જે ઉર્જા છે એનો વધારે વપરાશ ન થાય. અને બીજા જે આપણે મેં આગળ પણ વાત કરી કે એક વાંસળી બનાવી તો એ વાગી શકે, એમાં પવન પ્રસાર થઈ શકે, પરંતુ જો તમે એક લાકડાની વાંસળી બનાવો કે જે પોળું જ ના હોય, એના અંદર તમે ગમે એટલી ફૂંકમાં તો એ વાંસળી ભાગવાની નથી. તો કહેવાનો મતલબ શું છે? અનાજ એ લાકડાની વાંસળી બરોબર છે, અને જો અનાજ જેટલું વધારે આપણા પેટમાં જાય તો એટલું એ ઘન પદાર્થ આપણા પેટની અંદર જાય છે. અને તમે વિચાર કરો કે આપણે ખાલી જે આપણે ચૂલા પર શાક બનાવવું હોય, તો પણ તમે બહારના વિચાર કરો તો અંદર તો તમે જાણી શકશો. તમારે જો આપણે ચૂલા પર સબ્જી બનાવવી હોય, શાક બનાવવું, તો વિચાર પર આપણે કેટલી અગ્નિ પ્રગટાવવી પડે છે, એ શાકને કેટલી ઉર્જા આપવી પડે છે, ત્યારે એ શાક પાકે છે. આપણે બાજરીનો રોટલો બનાવવો હોય કે પછી ઘઉંની રોટલી બનાવવી હોય, તો તમે વિચાર તો કરો એ રોટલીને આપણે કેટલી અગ્નિ આપવી પડે છે, ત્યારે એ પાકે છે. તો હવે વિચાર નહીં કરવાનો, એ અનાજ જે આપણે ખાઈએ છીએ એને તો પકાવવું તો પડે, આપણે પકાવ્યું પણ અંદર એનો રસ આપણે બનાવવો પડે. તો એનો રસ ક્યારે બને છે? કે જ્યારે અંદર પાકે છે. અને તમે એક વિચાર કરો કે તમે જે અનાજ ખાધું ને, એનો રસ ઇમરજન્સી રસ બની જતો નથી, એનો રસ બનતા મિનિમમ 5 દિવસ લાગે છે. અને 5 દિવસની તમારી જે જઠરાગ્નિ એ સતત ચાલતી હોય છે, ત્યારે તમારા 5 દિવસ પહેલાં ખાધેલું જે અનાજ હોય એનો રસ બને છે. તો હવે વિચાર તો કરો, 5 દિવસમાં આપણી ઉર્જા કેટલી બધી વપરી જાય. અને 5 દિવસ સુધી આપણે જે ઊંડા શ્વાસ આપણને લેવાના છે, આપણે જે પ્રાણ આપણો નાભી સુધી પહોંચાડવાનો છે, અને એ પ્રાણથી આપણા શરીરમાં ઓક્સિજન ભરવાનો છે, અને આપણા શરીરના કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો છે.
અને એ જ પ્રાણ, એ કિંમતી ખજાનો આપણને મૂલાધાર ચક્રથી પરમાત્મા સુધીની યાત્રા કરાવી શકે છે, નાભીથી પરમાત્મા સુધીની યાત્રા કરાવી શકે છે. તો એક આપણે અનાજને માટે આવા આ કિંમતી ખજાનાને આપણે ભૂલી ગયા છીએ. તો કહેવાનો ટૂંકમાં મતલબ છે, હું તમને એમ નથી કહેતો કે ભૂખે મરી જાઓ ને અનશન કરો ને પાણી ઉપર જીવો ને વાયુ ઉપર જીવો ને. હું પણ ખોરાક તો ખાઉં છું, પણ ખોરાક ખાવાની તમારી રીત હોવી જોઈએ કે તમારે નક્કી કરો તમારે 100 ગ્રામ ખોરાક ખાવી, 200 ગ્રામ ખોરાકની જરૂર છે, તમારે 100 ગ્રામ જ ખોરાક ખાવાનો. 100 ગ્રામના ખોરાક માટે તમારી પેટને ખાલી રાખવાનું છે. અને જેથી કરીને તમે જમ્યા પછી 1 કલાક કે 1.5 કલાક પછી પાણી પીવો તો એ પાણી તમારો જે ખોરાકનું તમારો જે હશે એ કોટો પૂરો કરી દેશે. અને પાચન તંત્રને પણ એટલો સહકાર મળશે, પાચન તંત્રને પણ એટલો વિસામો મળશે, આપણી ઉર્જાને પણ એટલો વિસામો મળશે. અને એટલા માટે સંતોએ કહ્યું છે કે તમે ઉપવાસ કરો. તો ઉપવાસ કરવાથી એવું નહીં કે તમે પરમાત્માના સાનિધ્યમાં પહોંચી ગયા, તમે ભક્ત બની ગયા, તમે સંત બની ગયા, તમે સાધુ બની ગયા. આ વાત બિલકુલ ખોટી છે. ઉપવાસ કરવાનો એક જ મિનિંગ છે કે તમારી ઉર્જાને આરામ મળે, તમારી ઉર્જાને સંતોષ મળે, તમારી ઉર્જાને રાહત મળે અને તમારી ઉર્જાની ટકાવારી અંદર વધે. એના માટે જ ઉપવાસનું આયોજન કરેલું છે. પણ આપણે તો આજે જોઈએ તો સાદા દિવસે જ્યારે આપણે ઉપવાસ નથી કરતા, એ દિવસે બપોરે આપણે રોટલીને શાક જમી લઈએ છીએ, કાં તો પછી દાળ ભાત જમી લઈએ છીએ. પણ તમે જુઓ કે હજી આપણી ગાડું અવરું જ ચાલી રહ્યું છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે જે દિવસે આપણે ઉપવાસ નથી કર્યું એ દિવસે આપણે રોટલીને શાક ખાઈ લઈએ છીએ, એ દિવસે દાળ ભાત ખાઈ લઈએ છીએ. પણ આપણે ઉપવાસ કરીએ એ ટાઈમે આપણે રાજગરાનો શીરો બનાવી દઈએ છીએ અને બટાટાનું શાક બનાવી દઈએ છીએ, રાજગરાની પૂરી કાં તો પછી મોરૈયાની ખીચડી બનાવી દઈએ છીએ. હવે કેટલો બધો ભારે ખોરાક થઈ ગયો. અને ઉપવાસ કહેવો જ કેવી રીતે? અને એ પણ સવાર, બપોરે અને સાંજે 2 ટાઈમ. સાંજે પાછું ફરાળ કરવા તો જોઈએ ને, એટલે સાંજે પાછી મોરૈયાની ખીચડી ને દૂધ કે મોરૈયાની ખીચડી ને કઢી જે હોય તે. બપોરે તો ધરાઈને ખાઈ લેવાનું રાજગરાનો શીરો ને મોરૈયાની ખીચડી ને કઢી. અને આજે પણ આપણે ફરાળ કરીએ છીએ. તો ઉપવાસ ક્યાં આવ્યો? ઉપવાસનો સંતો જે ઉપવાસ છે એનું વૈજ્ઞાનિક કારણ છે. સંતોની દૃષ્ટિએ એટલી નક્કી કરી કે જો મનુષ્યને આપણે ઉપવાસ કરવાનું કહીએ તો 1 દિવસ એ ભૂખ્યો રહે. ઉપવાસ એટલે કે બિલકુલ ભૂખ્યો રહેવો. અને એમાં પ્રવાહી એટલે કે લિક્વિડ જ પીવાય, કોઈ પણ પ્રકારનું અનાજ શરીરમાં ના જવું જોઈએ, એને ઉપવાસ કહેવાય. કે અનાજ જવાથી તો તમે કોઈ પણ પ્રકારનું શરીર, મેં તમને આગળ કહ્યું કે આપણે 3 પ્રકારના ફુગ્ગા લીધા. એક ફુગ્ગામાં આપણે માટી ભરી, બીજા ફુગ્ગામાં આપણે પાણી ભર્યું અને ત્રીજા ફુગ્ગામાં આપણે હવા ભરી. તો ઉપવાસ એટલે શું કહેવાય? પાણીવાળો ફુગ્ગો અથવા હવાવાળો ફુગ્ગો. એમાં કે માટીવાળો ફુગ્ગો ના આપવો જોઈએ, એટલે કે અનાજવાળો ફુગ્ગો ના આપવો જોઈએ. તો ઉપવાસના દિવસે આપણે ધાર્યા કરતાં પણ વધારે ખાઈ જ લઈએ છીએ. તો ઉપવાસ કોઈ ધાર્મિક ક્રમ નથી. ઉપવાસથી આમ થાય ને તમારી બુદ્ધિ બગડે, તમારી બુદ્ધિમાં સુધારો થઈ જાય ને તમારા સંસ્કારો સુધરે, એ બિલકુલ ખોટી વાત છે. પણ એ ક્યારે સુધરે? તમે કાયમી માટે ઉપવાસ કરો, સદા ઉપવાસી. 1 દિવસનો ઉપવાસ નહીં, સદાય માટે ઉપવાસી. એટલે સદાય માટે ઉપવાસી કોને કહેવાય? કે તમારે જ્યારે તમે બપોરે ભોજન કરવા બેસો અને તમને એમ લાગે છે કે 200 ગ્રામ ખોરાકની આપણને જરૂર છે અને એ ટાઈમે તમે 70થી 100 ગ્રામ ખોરાક ખાઈ લો તો તમારા પાચન તંત્રને પણ સહેલાઈથી આરામ મળશે. અને તમારે આપણી જે ઉર્જા છે, મહા ઉર્જા છે, અને જે એ ખોરાકના પચાવવામાં જે 5 દિવસ સુધી એને લગાતાર પ્રયત્ન કરવા પડશે, એને પણ આરામ મળશે. અને એ ઉર્જા આપણે નાભીથી ટકરાશે અને આપણે ઊંડા શ્વાસ લઈ શકશું. અને ઊંડા શ્વાસની આપણા અંદર ઓક્સિજન જશે ને એ ઓક્સિજનને આપણી અંદરની ઉર્જા આ 2 ભેગું થશે. અને ત્યારે પછી કહેવાશે કે પિંગલાને સૂક્ષ્મ એટલે કે ત્રિવેણી સંગમ ત્યાં ભેગો થશે. તો એ જ આપણા પ્રાણ, એ જ આપણે ઊંડા શ્વાસ અને એ જ આપણી ઉર્જા આપણી સુખતાને શબ્દ સાથે મિલાવી શકશે અને આપણા શરીરમાં પૂરેપૂરું આનંદથી ભરી દેશે. આપણું શરીર પૂરેપૂરું આભાથી ભરી દેશે, પૂરેપૂરું તેજથી ભરી દેશે. અને આપણા શરીરની લાલી
જેમ આપણને એવું લાગે કે આ ફૂલ હજુ તાજું ખીલેલું જ ફૂલ છે ને આ ફૂલ ડાળીએ ચોંટી રહેલું ફૂલ છે, આપણું શરીર એક ખીલેલા ફૂલ જેવું દેખાશે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો તમને મારા આવા સત્સંગના વિડીયો સારા લાગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટમાં મને જણાવો કે મારા વિડીયો તમને કેવા લાગ્યા. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.